વડોદરા શહેરમાં આવેલું ઉંડેરા ગામમાં ઘણા મહિનાઓથી રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલા ઉંડેરા ગામમાં છેલ્લા ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અધિકારીઓ અને પૂર્વ કાઉન્સિલરોનું ધ્યાન દોરવા માટે આજે રોડનું પૂજન કરી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો આગામી દિવસોમાં આ રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ટૂંક સમયમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે। ગામના લોકોએ અધિકારીઓ અને નેતાઓને ટકોર કરી હતી। સાથે જ જે પણ પાર્ટીના કેન્ડિડેટ ઊભા હોય તેમને પણ ધ્યાન દોરવા માટે અપીલ કરી છે। સાથે જ જે પણ કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા રોડ ખોદવામાં આવ્યો છે તેમને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં વોર્ડ નંબર 9 માં આવેલો આ વિસ્તાર છે। જ્યારે ઘણા મહિનાઓથી આ રોડ જે તમે જોઈ શકો છો કે ઉંડેરા મેન રોડ ગણવામાં આ રોડ આવે છે અને આ રોડ જે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરીને આ રોડની બિસ્માર હાલત કરી છે તેના લીધે આ રહીશોને ઘણી આવવા જવામાં તકલીફ પડે છે। તેથી આ રોડ વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે અધિકારી એવું કહે છે કે કોન્ટ્રાક્ટર બનાવશે। કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે છે તો કે અમારા જોડે જ્યારે આવશે ત્યારે બનાવશે। તો કહેવા માંગીએ છીએ કે તમે ખોદવાનું હતું ત્યારે કોઈની રજા છીનતી નથી કે ત્યારે તમે ખોદી બી કાઢ્યો એના પછી તમે રોડ બનાવો, પણ રોડ આજ દિન સુધી આ રોડ બનાવવા નહીં આવ્યો અને ઘણા લોકોને અહીંયાથી સિનિયર સિટીઝનો આવવા જવામાં તકલીફ પડે છે। તેથી આ ખાડા અંધારામાં કોઈને દેખાય ના તો કોઈને જાનહાનિ પણ પહોંચી શકે છે। તેથી આજ રોજ અમે આ રોડ પર જે તે અધિકારીને પૂર્વ કાઉન્સિલરોને જગાડવાનો પ્રયાસ કર્યો છે કે તમે હવે જાગો, પ્રજા હવે તમારા જવાબ પણ હવે માંગશે, કેમ કે આગામી દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે। તેથી વોર્ડ 9ના કાઉન્સિલરો જે ઉંડેરાનો કોઈ વિકાસ નહીં પણ ઉંડેરામાં વિનાશ કર્યો હોય તેવું સ્થળ દેખાઈ આવે છે। ખાલી આ લોકોએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સોસાયટીઓમાં બ્લોક નાખ્યા છે, તે ખાલી એમનો વિકાસ છે, પણ તેમની ગ્રાન્ટમાંથી શું વાપર્યું એ બી અમને ખબર નહીં। તો આગામી દિવસમાં ઇલેક્શન આવશે તો બી એમના જોડે અમે સવાલ પૂછીશું કે 5 વર્ષનો અમને જવાબ આપો। તેથી આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવા આવે જે તે અધિકારીને કહેવા માંગીએ જો વહેલી તકે 10 દિવસના અંદર આ રોડ બનાવવા નહીં આવે તો વોર્ડ નંબર 9ની કચેરી દઈને જે તે અધિકારી છે તેને જગાડવાનો પ્રયાસ બી અમે કરીશું।